આપણે વાતચીત કરીશું। તો અમારી સાથે એવા વડીલ સાથે જોડાઈ ગયા છે। તો વડીલ, જે આ જે આ એક જિલ્લા લેવલે, આમ તો શું આ ગુજરાત લેવલે, કારણ કે ખૂબ જ ખુશીનો માહોલ કહેવાય, કારણ કે આ દરેક સમાજ દ્વારા એકતા જળવાઈ રહે છે અને ભાવના સાચી હોય છે। તો તમે શું કહેશો ગિરીશભાઈ? આવો। આજ રોજ વારાહી ગામે અનેરો આનંદ અને ખુશી હું નહીં પણ સમગ્ર વિસ્તાર અનુભવે છે, કારણ કે વારાહી જત સમાજ એટલે મુસ્લિમ સમાજ અને બ્રહ્મ સમાજ, બ્રાહ્મણ જોશી વ્યાસ, ગિરીશભાઈ કાંતિલાલ અને ભાઈશ્રી અમારે મોહમ્મદ ખાન, એ ગિરીશભાઈના પત્ની એટલે અલકાબેનને ભાઈશ્રી મોહમ્મદ ખાને બેન બનાવ્યા। એ રાખડી બાંધે છે મોહમ્મદ ખાનને। આજ રોજ એ ભાણાનો પ્રસંગ હતો લગ્નનો, અને એ બેનને એક મામેરા તરીકે, જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી છે મોહમ્મદ ખાને, અને 12,07,786 રૂપિયાનો જે સોનું તેમજ રોકડ રકમ અને એમને કપડાં તેમજ જે બેડાની જે વિધિ થાય છે એ બધું આપી અને જે ઉમદા કામ કર્યું છે। આ મીડિયાવાળાનું કહેવું એવું છે કે કદાચ આ વિસ્તાર અને જિલ્લો નહીં, રાજ્ય નહીં, પણ હું સમગ્ર ભારતની વાત કરું છું કે ભારતમાં આવા પ્રસંગો ક્યારેક જ બનતા હશે, અને એના આજ અમે બધા ભાઈશ્રી ઠક્કર, ભરતભાઈ મામા, રસુલભાઈ મલેક, પીટી ઠક્કર, મહેશભાઈ ઠક્કર, ઈસુભા બાપુ મલેક, અરે મામા કરીમ ખાન, અમાને બધાને અને સમગ્ર અહીં જે ઊભેલા ભાઈઓ છે અને વારાહી ગામની જે પ્રજા છે એ બધા જ ને અમે જે સાક્ષી બન્યા છીએ એ બદલ ભાઈશ્રી મોહમ્મદ ખાનનો અમે જેટલો માનીએ એટલો ઉપકાર ઓછો છે, કારણ કે આવા ઉમદા કામો જે કરવા એ દરેકના ભાગ્યમાં લખ્યું હોતું નથી। પણ મોહમ્મદ ખાને આજે જે કામ કર્યું છે અને ભાઈ તરીકેની જે ફરજ નિભાવી છે એ બદલ ફરીથી પણ હું ભાઈને અભિનંદન આપું છું, અને અમારા વારાહી ગામની એકતા, અખંડિતતા કાયમ માટે જળવાઈ રહે, અને આ અમારો નાતો પરંપરાથી છે, રહેશે અને ભવિષ્યમાં પણ ચાલશે, એવી હું ખાતરી આપું।